નમસ્કાર દોસ્તો, દો લફ્ઝમાં આપ સૌનું સ્વાગત છે. ટીએટી પરીક્ષા હવે બસ ગણતરીના દિવસો જ દૂર છે. અને હા, આ છેલ્લા દિવસો છે ને એ જ સૌથી મહત્વના હોય છે. તો ચાલો, આજે આપણે એક એવી જોરદાર વ્યૂહરચના પર વાત કરીશું જે તમારો આત્મવિશ્વાસ તો વધારશે જ, પણ સ્કોરને પણ બૂસ્ટ કરવામાં ચોક્કસ મદદ કરશે. તો જુઓ, વાત બહુ સિમ્પલ છે. છેલ્લા દિવસોમાં છે ને હાર્ડવર્ક કરતાં સ્માર્ટ વર્ક વધારે કામ આવે છે. એટલે કે સ્માર્ટ રિવિઝન અને ટાઈમ મેનેજમેન્ટ આ બે જ સફળતાની ચાવી છે. હવે ખાલી કલાકો સુધી વાંચ્યા કરવાનું નથી, પણ સાચી દિશામાં એકદમ ફોકસ સાથે મહેનત કરવાની છે. અને આપણે આજે એ જ જોવાના છે કે આ બધું કેવી રીતે કરવાનું છે. તો આપણો આખો ગેમ પ્લાન આ 6 મુદ્દાઓમાં વહેંચાયેલો છે. સૌથી પહેલાં જોઈશું અંતિમ વ્યૂહરચના, પછી વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર, ત્યાર પછી મનોવિજ્ઞાન અને નીતિઓ, વ્યાકરણ પર કેવી રીતે પકડ મજબૂત કરવી, સ્માર્ટ ટાઈમ મેનેજમેન્ટ અને છેલ્લે સૌથી અગત્યનું અસરકારક પુનરાવર્તન. ચાલો તો પછી એક બધા મુદ્દાઓને બરાબર સમજી લઈએ. તો સૌથી પહેલાં વાત કરીએ આપણી અંતિમ પરીક્ષા વ્યૂહરચનાની, એટલે કે સફળતા માટે સ્ટેજ કેવી રીતે તૈયાર કરવું. આ છેલ્લા દિવસોમાં આપણો એપ્રોચ કેવો હોવો જોઈએ એ સમજવું ખૂબ જ જરૂરી છે. જો કહેવાનો મતલબ એ છે કે હવે સખત મહેનત નહીં, સ્માર્ટ વર્ક કરવાનો સમય છે. બસ કલાકો ગણ્યા કરવાને બદલે આપણી સ્ટ્રેટેજી પર ફોકસ કરવાનું છે. મતલબ કે હવે નવું કશું જ નથી વાંચવાનું, પણ જે વાંચ્યું છે ને એને વ્યવસ્થિત રીતે મગજમાં ફિટ કેવી રીતે કરવું અને સૌથી અગત્યનું સમયસર પેપર કેવી રીતે પૂરું કરવું, બસ એના પર જ આપણું બધું ધ્યાન હોવું જોઈએ. ચાલો હવે આગળ વધીએ આપણા બીજા મુદ્દા પર, વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર. આ બંને આપણી તૈયારીના બે સૌથી મજબૂત પાયા છે. અને હા, બંને પર બરાબર ધ્યાન આપવું પડશે, એક પણને ઓછું આંકી શકાય નહીં. તો અહીંયા છે ને બે વસ્તુ પર ખાસ ફોકસ કરવાનું છે. એક તો તમારો જે પણ વિષય હોય એના ધોરણ 9 અને 10ના પાઠ્યપુસ્તકોનું એકદમ ફટાફટ રિવિઝન, ખાસ કરીને લેખક પરિચય અને સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ લેવા. અને બીજું છે પદ્ધતિશાસ્ત્ર, એટલે કે તમારા વિષયને શીખવવાની રીતો. પ્રશ્નો તો બંનેમાંથી આવશે, પણ પદ્ધતિશાસ્ત્ર એવો વિભાગ છે જ્યાં ઓછા સમયમાં વધુ માર્ક્સ ખેંચી શકાય છે. અને એટલે જ પદ્ધતિશાસ્ત્રને રોકડા માર્ક્સવાળો વિભાગ કહેવાય છે. કેમ? કારણ કે એના પ્રશ્નો એકદમ સીધા અને થિયરી બેઝડ હોય છે. જો તમે એના કન્સેપ્ટ્સ બરાબર સમજી લીધા હોય ને, તો જવાબ ખોટો પડવાની શક્યતા લગભગ નહીવત થઈ જાય છે. એટલે અહીં માર્ક્સ જવા ન જોઈએ. ચાલો હવે આગળ વધીએ. જેમ પદ્ધતિશાસ્ત્ર છે, બસ એ જ રીતે મનોવિજ્ઞાન અને શૈક્ષણિક નીતિઓ આ પણ પરીક્ષાનો એક બહુ મોટો સૈદ્ધાંતિક આધાર છે. તો ચાલો એના મુખ્ય મુદ્દાઓ કયા છે એના પર એક નજર કરી લઈએ. જુઓ, આ અમુક ટોપિક તો કરવા જ પડશે, જેમ કે બ્લૂમની ટેક્સોનોમી, બુદ્ધિના અલગ અલગ સિદ્ધાંતો, વ્યક્તિત્વના સિદ્ધાંતો અને અધ્યયન મનોવિજ્ઞાનની બેઝિક વાતો. આ બધા એવા કન્સેપ્ટ છે જે એક શિક્ષક તરીકે જરૂરી છે. એટલે પરીક્ષામાં આમાંથી પ્રશ્નો તો આવવાના જ છે. અને હા, એક હાઈ પ્રાયોરિટી એલર્ટ, NEP 2020 એટલે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને RTE 2009, આ બંનેની મુખ્ય જોગવાઈઓ પર એકવાર બરાબર નજર ફેરવી લેજો. આમાંથી પ્રશ્નો પૂછાવાની સંભાવના સૌથી વધારે છે, અને બિલકુલ છોડતા નહીં. ઓકે, હવે વાત કરીએ એક બીજા સ્કોરિંગ એરિયાની, વ્યાકરણ. ગુજરાતી હોય કે અંગ્રેજી, વ્યાકરણ પર જો તમારી પકડ મજબૂત હોય ને, તો તમે સારા એવા માર્ક્સ સિક્યોર કરી શકો છો. ગુજરાતીમાં ખાસ કરીને છંદ, અલંકાર, જોડણી, સમાસ અને રૂઢિપ્રયોગો પર ફોકસ કરજો. અને અંગ્રેજીમાં ટેન્સીસ, વોઇસ, નારેશન અને આર્ટિકલ્સ, આ બધા છે ને વ્યાકરણનો પાયો છે. જો આટલું પણ પાકું કરી લેશો ને, તો ખાલી ડાયરેક્ટ પ્રશ્નો જ નહીં, પણ વાક્યરચનાવાળા બીજા પ્રશ્નોમાં પણ બહુ ફાયદો થશે. ચાલો હવે એક બહુ જ પ્રેક્ટિકલ વાત પર આવીએ, સમય વ્યવસ્થાપન. જો આપણને બધું આવડતું હોય એ એક વાત છે, પણ પરીક્ષાના પ્રેશરમાં એ ઘડિયાળના કાંટા સામે જીતવું એ આખી અલગ જ ગેમ છે. એટલે ટાઈમ મેનેજમેન્ટ તો સફળતા માટે સૌથી જરૂરી છે. તો સમય પર માસ્ટરી મેળવવા માટે શું કરવાનું? બસ 2 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, ઓછામાં ઓછા 2-3 ફૂલ મોક ટેસ્ટ આપો, એનાથી તમને ટાઈમનો અંદાજ આવશે. અને બીજું, બિનજરૂરી રિસ્ક લેવાનું ટાળતા શીખો. કયા પ્રશ્નો છોડવા એ પણ એક કળા છે. પણ એક મોટો સવાલ મનમાં આવે કે જો નેગેટિવ માર્કિંગ હોય તો શું?
કારણ કે આ એક જ વસ્તુ આપણી આખી રિસ્ક લેવાની સ્ટ્રેટેજીને બદલી નાખે છે. તો એનો જવાબ એકદમ સ્પષ્ટ છે. જે પ્રશ્ન વિશે તમને સહેજ પણ એટલે કે ઝીરો આઈડિયા હોય એને અડકવાનું જ નથી. આંધળું અનુમાન એટલે કે તુક્કા બિલકુલ નહીં મારવાના. હા, જો 2 ઓપ્શનમાં કન્ફ્યુઝન હોય તો કેલ્ક્યુલેટેડ રિસ્ક લઈ શકાય, પણ આંધળો ગોળીબાર તો બિલકુલ નહીં. અને હવે આપણી વ્યૂહરચનાનો છેલ્લો અને સૌથી મહત્વનો ભાગ, અસરકારક રિવિઝન. એટલે કે જે પણ આખા વર્ષમાં મહેનત કરી છે એને છેલ્લો ઓપ કેવી રીતે આપવો, ચાલો એ જોઈએ. તો અંતિમ રિવિઝનના આ સુવર્ણ નિયમો યાદ રાખી લેજો. પહેલું, ફક્ત ને ફક્ત તમારી પોતાની શોર્ટ નોટ્સને જ વળગી રહો. બીજું, ભૂલથી પણ કોઈ નવું પુસ્તક કે મટીરિયલ હાથમાં ના લેતા. ત્રીજું, છેલ્લા 2-3 વર્ષના TOTના ઓફિશિયલ પેપર્સ સોલ્વ કરો. અને ચોથું, એ પેપર્સમાંથી પ્રશ્નોની પેટર્ન અને એની મુશ્કેલીનું લેવલ સમજવાનો પ્રયત્ન કરો. બસ આટલું જ કરવાનું છે. તો આ આખી વ્યૂહરચના એટલા માટે છે કે તમારી તૈયારીને એક સાચી દિશા મળે. યાદ રાખજો, આત્મવિશ્વાસ સાથે આપેલી પરીક્ષા એટલે અડધી જીત તો ત્યાં જ પાકી. જો તમને આ વિડિયો ગમ્યો હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો પ્લીઝ આ વિડિયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને હા, અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તમે આગળ કયા ટોપિક પર વિડિયો જોવા માંગો છો એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ આવતા વિડિયોમાં. તમારો ખૂબ ખૂબ આભાર.